નમસ્કાર, ન્યૂઝ એટ 7 માં આપનું સ્વાગત છે. પણ પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. છુપાવેલી આવક અને સંતાડેલી સંપત્તિને કબૂલાત વડે કાયદેસર બનાવવાની છેલ્લી તક નહીં ચૂકવા કરદાતાઓને નાણામંત્રી જેટલીએ કરી અપીલ. કસૂરવાર સાથે સખ્તાઈ દાખવી ઈમાનદાર કરદાતામાં અન્યાય ભાવ જાગતો અટકાવશે મોદી સરકાર. ચિંતામુક્ત માટે 30 સપ્ટેમ્બરને છેલ્લો દિવસ ગણવા અપીલ કરી. આવકવેરો ભરવામાં સદાય અગ્રસર રહેલું ગુજરાત કર ચોરીની કબૂલાતમાં મોદી સરકારને સહકાર આપશે તેમ જણાવતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ. કરવેરાનું સરળીકરણ કરવાની હિંમતભરી પહેલ કરનાર મોદી સરકાર સાથે વિકાસના ભાગીદાર બનવા કરદાતાને કરી અપીલ. જમ્મુ કાશ્મીરમાં અશાંતિ સર્જાતા અટવાયેલા અમરનાથ યાત્રાળુઓ માટે મુખ્યમંત્રીએ તાબડતોબ શરૂ કરાવી ટેલિફોન હેલ્પલાઇન. ગુજરાતથી ગયેલા 12,500થી વધુ યાત્રાળુઓ જ્યાં છે ત્યાં સલામત હોવાની પુષ્ટિ કરતા રાહત કમિશનર. સાઉદી અરેબિયાથી આવેલા વેપાર ઉદ્યોગ પ્રતિનિધિ મંડળ સાથે મૂડીરોકાણ માટે ચર્ચા હાથ ધરતા મુખ્યમંત્રી. ખાડીના દેશમાં તૈયાર માલની બજાર સંભાળતા ગુજરાતીઓને માદરે વતનમાં કારખાનું નાખી મેક ઇન ઇન્ડિયામાં જોડાવા કરી અપીલ. ભાજપના પ્રશિક્ષણ વર્ગમાં વિચારધારા અને તેના પાલન માટે બલિદાન આપનાર નેતાઓની વાત સાથેની તાલીમની વ્યવસ્થા કરતા પ્રદેશ પ્રમુખ વિજયભાઈ રૂપાણી. અદનો કાર્યકર ઘરબાર કામધંધો છોડી 3 દિવસ પક્ષની પ્રશિક્ષણ શિબિરમાં રોકાય તે પ્રથા તમામ રાજકીય પક્ષમાં આમ તો અનોખી ગણાય. સમાચાર વિગતવાર. ભારત અને તાંઝાનિયા વચ્ચે 5 મહત્વના કરાર પર હસ્તાક્ષર થયા બાદ પ્રધાનમંત્રી મોદીનો કાફલો દરે સલામથી આગલા પડાવ કેન્યા તરફ જવા રવાના થઈ રહ્યો છે. તાંઝાનિયામાં પ્રધાનમંત્રીના ભરચક કાર્યક્રમની ઝલક પ્રસ્તુત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું તાંઝાનિયામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તાંઝાનિયાના રાષ્ટ્રપતિ જોન પોમ્બે જોસેફ માગુફલીએ પ્રધાનમંત્રી મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તાંઝાનિયાના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી મોદીએ ત્યાંનું પરંપરાગત ડ્રમ વગાડીને જુગલબંધી કરી હતી. પ્રધાનમંત્રી મોદી અને તાંઝાનિયાના રાષ્ટ્રપતિ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ હતી, જેમાં બંને દેશો વચ્ચે સહમતિ વધારવા પર ભાર મુકાયો હતો. જળ સંસાધન, વોકેશનલ ટ્રેનિંગ સહિત વિવિધ ક્ષેત્રોના 5 સમજૂતીઓ પર બંને દેશોએ હસ્તાક્ષર કર્યા હતા. બંને દેશો વચ્ચે પ્રતિનિધિ સ્તરની બેઠક પણ યોજાઈ હતી. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે તાંઝાનિયા ભારતનું એક મહત્વપૂર્ણ સહયોગી છે. India is already a substantial economic partner of Tanzania. The whole range of our economic ties are healthy and on upswing. આફ્રિકાની ગ્રામીણ મહિલાઓના ગ્રુપ સોલર મામા દ્વારા વિશેષ રીતે યોજવામાં આવેલા પ્રદર્શનની પણ પ્રધાનમંત્રી મોદીએ મુલાકાત લીધી હતી. સોલર મામાઝના જૂથને સૌર ઉર્જાના ક્ષેત્રે ભારત સરકારના પ્રોજેક્ટ હેઠળ પ્રશિક્ષિત કરવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદીએ આ મહિલાઓ સાથે વાતચીત પણ કરી હતી. તાંઝાનિયાના દારે સલામમાં તેમણે ભારતીય સમુદાયના લોકો સાથે પણ વાતચીત કરી હતી. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. સંપત્તિ જાહેર કરવાનો છેલ્લો અવસર મોદી સરકાર લઈ આવી છે. કબૂલાત કરો અને કર ભરી દો જેવી સ્કીમની સમજણનો ફેલાવો કરવા ખુદ નાણામંત્રી અરુણ જેટલી અમદાવાદ આવ્યા હતા. સરકારે શરૂ કરી છે. છુપાવેલું નાણું અને સંપત્તિ 30મી સપ્ટેમ્બર સુધી જાહેર કરી હેરાનગતિ સામે અભય વચનનો લાભ લેવાની અપીલ કરવા કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી અમદાવાદમાં આવ્યા હતા. कई ऐसे देश हैं जहां इवेजन की लोग सोचते भी नहीं और कोई पकड़ा जाए तो उसके बड़े भयंकर परिणाम होते हैं. और उन देशों ने टैक्सेशन और सोशल सिक्योरिटी, सामाजिक सुरक्षा के लिए जो पैसा लेते हैं लोगों से, उस दोनों का प्रयोग करके एक सामान्य नागरिक को अच्छे स्तर का जीवन मिल जाए.
આ ઉપરાંત નાણામંત્રીએ કહ્યું કે આર્થિક વ્યવહારોની દુનિયા ટેકનોલોજીને લીધે એટલી ખુલ્લી થઈ ગઈ છે કે ખોટી અને મોટી આવક છુપાવવી સંભવ નથી, ત્યારે પકડાવાનો ડર છોડી દેશને ટેક્સ ચૂકવી આપવામાં સૌની ભલાઈ છે. टेक्नोलॉजी ने तरक्की की है, उसमें डोमेस्टिक ब्लैक मनी जनरेट करना भी अपने आप में कठिनाई होगी, उसको खर्च करने में भी कठिनाई होगी. આ પ્રસંગે સેમિનારમાં ઉપસ્થિત રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે કરવેરા અંગેની પ્રક્રિયા અગાઉ કરતા ખૂબ જ સરળ બનાવવામાં આવી છે, જેને કારણે કરદાતાઓને તમામ માહિતી મળી રહી છે. ઘણી વખત લોકોમાં એવો ડર હોય છે કે એકવાર આવક જાહેર કરીશું પછી સરકાર દ્વારા હેરાનગતિ શરૂ કરવામાં આવશે, એક પછી બીજો વિભાગ પાછળ પડી જશે, પરંતુ પહેલા જે કહ્યું આ લોકો પર ભરોસો મૂકવાની વાત છે. સરકારે અભિગમ બદલ્યો છે. સરકાર ટેક્સ ટેરરિઝમના બદલે ટેક્સ રિફોર્મિંગ તરફ જઈ રહી છે. તો નાણાં સચિવ હસમુખ અઢિયાએ ઉપસ્થિત વેપારીઓ અને ટેક્સ કન્સલ્ટન્ટ્સને જણાવ્યું કે કરદાતાની રજેરજની માહિતી ઓનલાઈન મળી રહે તે માટેના પ્રયાસો થઈ રહ્યા છે અને કાળા નાણાં મામલે સરકાર સંસદના આગામી ચોમાસુ સત્ર પહેલા એક બિલ લાવી રહી છે. કેન્દ્ર સરકારનું એ નેમ છે કે કાળા નાણાંને દેશમાંથી દૂર કરવું. જેટલું બને એટલું જે કાળું નાણું છે એ જો ઓફિશિયલ ચેનલમાં આવી જાય તો એનાથી દેશની ઉત્પાદકતામાં વધારો થાય અને જે લોકો કાળા નાણાંને છુપાવીને અશાંતિની જિંદગી જીવે છે એને પણ શાંતિ મળે. આ રકમને એકવાર ટેક્સ ભર્યા પછી એ લોકો પોતાના ઉત્પાદક કામ માટે પણ વાપરી શકે. તો ઇન્કમ ડિક્લેરેશન સ્કીમ સેમિનારમાં ઉપસ્થિત રહેલા વેપારીઓ અને ટેક્સ કન્સલ્ટન્ટ્સે કરદાતાઓને આ યોજનાનો લાભ લેવો જોઈએ તેવો હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. આ ટેક્સ ભરવાથી કોઈ સોર્સનો તમને પ્રશ્ન નહીં પૂછાય, ઇમ્યુનિટી મળશે પ્રોસિક્યુશનમાંથી, પેનલ્ટીમાંથી અને વ્યાજમાંથી, એટલે એક રીતે ખરેખર સારી સ્કીમ છે. હવે આવકવેરા ખાતું અને જે નાણાં મંત્રાલય પાસે એવા સાધનો છે, એ ઇન્ટેલિજન્સ છે, એ એમનું આખું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ છે કે કરચોરો અને જેમણે આવક છુપાવી છે એની સામે એ લોકો કડકમાં કડક પગલાં લઈ શકે. ભારત સરકારે દેશમાં રહેલું કાળું નાણું બહાર લાવવા માટે આવક ઘોષણા યોજના જાહેર કરી છે, જે માટે નાગરિકોને 30 સપ્ટેમ્બર સુધીની મુદત આપવામાં આવી છે અને ત્યારબાદ આવકવેરા વિભાગ કરચોરો સામે કડક હાથે પગલાં લેશે. દૂરદર્શન સમાચાર માટે અમદાવાદથી જતીન ભટ્ટ અને જયસુખ સિયાણીનો અહેવાલ. ગાંધીનગર ખાતે રાહત કમિશનર મનીષ ભારદ્વાજની આગેવાનીમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરી અમરનાથની યાત્રા દરમિયાન ફસાયેલા ગુજરાતી શ્રદ્ધાળુઓને મદદરૂપ બનવાની પહેલ આનંદીબેન સરકારે કરી છે. એક સત્તાવાર અંદાજ પ્રમાણે 4490 પ્રવાસીઓ જમ્મુ કાશ્મીરમાં વિવિધ સ્થળોએ અટવાયેલા છે પણ સલામત છે. ગુજરાતના લગભગ તમામ જિલ્લામાંથી અમરનાથ યાત્રાએ ગયેલા શ્રદ્ધાળુઓ ત્યાં ફસાયેલા છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા ફસાયેલા ગુજરાતી શ્રદ્ધાળુઓને મદદરૂપ બનવા ખાસ પહેલ થઈ રહી છે. ગુજરાત સરકારે યાત્રાળુઓની માહિતી પ્રાપ્ત કરવા માંગતા લોકો માટે હેલ્પલાઇન શરૂ કરી છે, જેના નંબર છે 07923254900, 23251902 અને 23251908. જમ્મુ કાશ્મીરમાં હિંસાને પગલે અમરનાથ યાત્રા અટકાવી દેવાઈ છે, જેમાં 4490 જેટલા ગુજરાતી યાત્રિકો પણ ફસાયા છે. આ અંગે માહિતી મેળવીએ અમારા ગાંધીનગરના સંવાદદાતા અવકાશ બારોટ પાસેથી. અવકાશ, આપણા ગુજરાતી જે યાત્રિકો ત્યાં ફસાયેલા છે, અમરનાથ યાત્રા જવા નીકળેલા યાત્રિકો, તેમની શું તાજી સ્થિતિ છે? અત્યારે હાલમાં જે રાજ્ય સરકારના રાહત કમિશનર શ્રી મનીષ ભારદ્વાજના વડપણ નીચે જે હેલ્પ સેન્ટર ચાલે છે, ત્યાંથી મળેલ માહિતી મુજબ હાલ અમરનાથ યાત્રા જે સંભાળી દેવામાં આવી હતી એને ચાલુ કરાવી દીધી છે અને કેટલાક અંશે નડિયાદ એટલે કે ખેડા જિલ્લાના કેટલાક યાત્રાળુઓ જે અમરનાથ યાત્રા માટે તેઓ પરત ફરી ચૂક્યા છે અને હાલમાં એમનું જે પ્રમાણે નિવેદન છે એ પ્રમાણે 4490 જેટલા ગુજરાતી યાત્રિકો હોટલ અથવા તો કોઈ અન્ય સુરક્ષિત સ્થળોએ આશરો લઈ અને બેઠેલા છે જમ્મુ કાશ્મીરમાં. અને
આજનું પણ બંધનું એલાન હતું અને ગઈકાલનું પણ બંધનું એલાન હતું અને આવતીકાલે પણ બંધનું એલાન છે. એટલે એ સંદર્ભે જે પ્રમાણે રાહત કમિશનર મનીષભાઈ ભારદ્વાજે કાશ્મીર સરકાર સાથે જે વાટાઘાટો કરી છે એ પ્રમાણે મંગળવારથી રાબેતા મુજબ ગુજરાતી યાત્રાળુઓ આગળ યાત્રા પૂરી કરી શકશે અથવા તો પછી તેઓ પરત ફરી શકશે. જી, એ ફસાયેલા યાત્રાળુઓ સાથે સંપર્ક સાધી શકાયો છે? શું તેઓ સલામત છે અને તેમના સંબંધીઓ સાથે તેમની વાતચીત શક્ય થઈ શકી છે કે નહીં? જે રાહત કમિશનર મનીષ ભારદ્વાજ દ્વારા જે હેલ્થ સેન્ટર બનાવાયું છે તેનાથી જેટલા પણ ટૂર મેનેજમેન્ટ વાળા હતા કે જે જેઓ અહીંયાથી ગુજરાતથી અમરનાથ યાત્રા હોય કે કાશ્મીરના પ્રવાસ માટે લઈ ગયા હોય એ તમામ સાથે સંપર્ક સાધી લેવામાં આવે છે. આ ઉપરાંત જે સગા સંબંધીઓ જે યાત્રાળુઓ ફસાયેલા છે તેઓના સગા સંબંધીઓ જે કોમ્યુનિકેશન કરી રહ્યા છે એને પણ યોગ્ય જવાબ અને યોગ્ય માહિતી રાહત સેન્ટર દ્વારા અપાઈ રહી છે. આ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ના વડપણ નીચે મળેલ મિટિંગમાં રાહત કમિશનર મનીષ ભારદ્વાજે સમગ્ર વિગત આપેલી છે અને એમની દિશા નિર્દેશ પ્રમાણે આગળની રાહત કામગીરી પણ હાથ ધરેલી છે. જી, આભાર અવકાશ. સમાચારમાં આગળ વધીએ. આજે રાજ્યની મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ખાલી બેઠકો માટે મતદાન યોજાયું હતું. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકાની ઓખા અને બનાસકાંઠાની થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટેનું મતદાન થયું હતું. ઓખામાં 36 બેઠકો માટે 102, જ્યારે થરા નગરપાલિકાની 24 બેઠકો માટે 48 ઉમેદવારો જંગમાં છે. જ્યારે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની 20 જેટલી ખાલી બેઠકો માટે પેટા ચૂંટણી થઈ હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું, જે 5 વાગે પૂર્ણ થયું હતું, જેમાં ભાજપ અને કોંગ્રેસ સહિત અન્ય પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ છે. આ પેટા ચૂંટણીમાં સરેરાશ અંદાજે 60% કરતાં વધુ મતદાન થયું હોવાના પ્રાથમિક અહેવાલ મળી રહ્યા છે. એકંદરે મતદાન શાંતિપૂર્ણ રહ્યું હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ થયા બાદ હવે તમામ બેઠકો માટેની મતગણતરી 12મી જુલાઈના રોજ જિલ્લા અને તાલુકા મથકો પર યોજાશે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાજ્યની વરસાદની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી. સ્ટેટ કંટ્રોલ ઓફિસના ઉચ્ચ અધિકારીઓ પાસેથી રાજ્યમાં વરસાદની વિગતો તેમણે મેળવી હતી. તેમજ આગામી દિવસોમાં સરકાર દ્વારા લેવાનારા પગલાંની પણ તેમણે ચર્ચા કરી હતી. આ ઉપરાંત જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રાએ ગયેલા ગુજરાતના પ્રવાસીઓની પણ તેમણે વિગતો મેળવી હતી. સાઉદી અરેબિયાથી આવેલા વેપાર ઉદ્યોગ જગતના અગ્રણીઓના પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી આનંદીબેન પટેલની મુલાકાત લઈ ગુજરાતમાં મૂડીરોકાણ માટે રસ દાખવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ખાડીના દેશોની બજારમાં વેપાર કરતા લોકોએ માદરે વતન ગુજરાતમાં કારખાના નાખી મેક ઇન ઇન્ડિયાનો લાભ લેવો જોઈએ. પ્રદેશ ભાજપ દ્વારા સમગ્ર રાજ્યમાં પંડિત દીનદયાળ પ્રશિક્ષણ તાલીમ ઝુંબેશ ચાલી રહી છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં પણ ભાજપનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો, જેમાં ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યું હતું કે જુલાઈ માસના અંત સુધીમાં કુલ 8 મહાનગર અને 33 જિલ્લા મળી કુલ 44 અભ્યાસ વર્ગ યોજાશે, જેમાં ભાજપની વિચારધારામાં 12 જેટલા આધાર સ્તંભોને કાર્યકરો અને આગેવાન સુધી પહોંચતા કરવામાં આવશે. 3 દિવસીય અભ્યાસ વર્ગમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. આ કાર્યક્રમમાં નવનિયુક્ત રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપની વિચારધારા અને તેના પાલન માટે આગેવાનોએ આપેલા બલિદાનની વાતથી કાર્યકરોને વાકેફ કરવાની ઝુંબેશ સફળ રહી છે. કાર્યકર્તાઓની કાર્યપદ્ધતિ, સંગઠન રચના, મીડિયા, સોશિયલ મીડિયા, આવા અનેક પ્રકારના 12 જેટલા વિષયો આ અભ્યાસ વર્ગમાં રાખવામાં આવ્યા છે. એક કાર્યકર્તા તરીકે અભ્યાસ વર્ગની અંદર એક વિષય લેવા માટે આજે હું જૂનાગઢ આવ્યો છું. આવતીકાલે જૂનાગઢ મહાનગર અને ગીર સોમનાથ જિલ્લાનો અભ્યાસ વર્ગ એ ગીર સોમનાથ ખાતે ચાલી રહ્યો છે. આ વર્ગોમાં પણ હું ઉપસ્થિત રહેવાનો છું. ગીરના જંગલ વિસ્તારમાં આવેલા યાત્રાધામ તુલસીશ્યામ ખાતે ચાલતા ભાજપના કાર્યકર પ્રશિક્ષણ વર્ગમાં સહકાર અને ખેતીવાડી ક્ષેત્રની છણાવટ કરવામાં આવી હતી.
આનંદીબેન સરકારના વરિષ્ઠ મંત્રી જશાભાઈ બારડે પ્રશિક્ષણ વર્ગમાં હાજર રહી કાર્યકરોનું માર્ગદર્શન કર્યું હતું. ખેડૂતોની આર્થિક ભલાઈ માટે મોદી સરકાર જેટલી ભગીરથ જહેમત આઝાદી પછી કોઈ સરકારે ઉઠાવી નહોતી તેવો એકરાર કરતા જશાભાઈ બારડે કહ્યું હતું કે પ્રધાનમંત્રી ફસલ વીમાની વાત પ્રત્યેક ખેડૂત સુધી પહોંચાડવાની મહેનત દરેક કાર્યકરે કરવાની છે. દેશની અંદર 1% વ્યાજે કોઈ ધિરાણ આપવું હોય તે ગુજરાત રાજ્ય પ્રથમ રાજ્ય છે અને 21,000 કરોડ રૂપિયાનું ધિરાણ 1% વ્યાજે જે ખેડૂતોને ધિરાણ પૂરું પાડવાનો ઐતિહાસિક નિર્ણય ગયા વર્ષે કર્યો. આ વખતે 25,000 કરોડ સુધીનું ધિરાણ એ રાજ્ય સરકારે 1%ના દરે આપવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. આગેવાનોએ પ્રદેશના લોકોએ હાજર રહી અને આ વર્ગની અંદર કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું છે અને આ માર્ગદર્શનને આધારે પોતે પોતાના વિસ્તારમાં કામ કરી શકે એ રીતનું ઉપયોગી માર્ગદર્શન આપ્યું છે. નવનિયુક્ત કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા નર્મદા જિલ્લાની ટૂંકી મુલાકાતે આવ્યા હતા. માંગરોળ તરફ વ્યક્તિગત કામે જઈ રહેલા પુરુષોત્તમ રૂપાલાએ રાજપીપળા ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે અરવિંદ કેજરીવાલની 2 દિવસની મુલાકાત ફક્ત ગુજરાત સરકાર સામે આક્ષેપો કરવાના આશયથી જ ગોઠવાઈ હતી. અરવિંદ કેજરીવાલના તમામ આરોપોને તેમણે ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ખેડૂતોનો સવાલ દિલ્હીની કેજરીવાલ સરકારનો છે જ નહીં, ગુજરાતના ખેડૂતો સુખી અને સંપન્ન હોવાનું રૂપાલાએ જણાવ્યું હતું. કેજરીવાલના બધા આક્ષેપો એ ખાસ આક્ષેપ કરવા જ અહીંયા આવે છે, એનું કઈ બીજું કામ છે નહીં. ખેડૂતો એ દિલ્હી સરકારનો વિષય નથી. ખેડૂતો અંગે એમણે કશું કર્યું હોય એવી વાત કરે તો આપણા રાજ્યમાં એને અનુસરવા માટેની આપણે વાત કરાય. ખાલી આખા એ દેશમાં ખેડૂતો 2 પાંદડે થયા હોય ગુજરાતમાં થયા જ. બરોડા ક્રિકેટ એસોસિએશનનું નવું સ્ટેડિયમ કોટંબી ખાતે તૈયાર થશે. વડોદરાની 19 કિલોમીટર દૂર ગયેલા કોટંબી ગામ પાસે નવા તૈયાર થનારા સ્ટેડિયમનું ખાતમુહૂર્ત રાજ્યના નાણામંત્રી સૌરભ પટેલના હસ્તે થયું હતું. આ પ્રસંગે મંત્રી સૌરભ પટેલે સ્ટેડિયમ બનાવવા માટેની તમામ મદદ કરવાની રાજ્ય સરકાર વતી ખાતરી આપી હતી. આધુનિક બનનારા આ સ્ટેડિયમનું કાર્ય 36 માસમાં પૂર્ણ થઈ જશે. નવા સ્ટેડિયમના ખાતમુહૂર્ત પ્રસંગે પૂર્વ ક્રિકેટર નયન મોંગિયા, કિરણ મોરે, ઇરફાન અને યુસુફ પઠાણ સહિતના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. બીસીએના પ્રમુખ સુમરજીતસિંહ ગાયકવાડે મતભેદ ભૂલીને સૌએ ભેગા મળીને આ સ્ટેડિયમના નિર્માણ કાર્ય માટે કામે લાગી જવા અપીલ કરી હતી. વડોદરા ક્રિકેટ એસોસિએશનના બધા જ ઓફિસ બેરર્સ જે પ્રેસિડેન્ટ રહી ચૂકેલા છે અને હાલમાં પ્રેસિડેન્ટ છે એવા વ્યક્તિઓ નિર્ણય કર્યો કે ભાઈ અહીંયા ક્રિકેટ સ્ટેડિયમ બને. રાજ્ય સરકાર જોડે વાઇબ્રન્ટ ગુજરાતમાં એમઓયુ કર્યું હતું અને નાના મોટા પ્રશ્નોનો ઉકેલ લાવ્યા પછી અહીંયા ક્રિકેટ સ્ટેડિયમની શરૂઆત કરી છે. જવાબદારી અમારી વધી ગઈ છે. જેમ રીતે સૌરભભાઈ કીધું કે હવે બધા હોદ્દેદારો અને બધા મેમ્બરોની જવાબદારી વધી ગઈ છે. પણ આ આનંદ દિવસ એટલા માટે છે કેમ કે એટલા વર્ષોથી અમે આ સ્ટેજ સુધી પણ પહોંચી નહીં શક્યા અને આજે આપણે સ્થળ ઉપર આવ્યા છે. બધા જમીન અને કેટલી એરિયા જોઈ શકે છે. એટલે આ એની એક પરમિશન જ જે બાકી છે. એના પછી જે પ્લાનિંગ ને બધું થશે બધાની એક જવાબદારી છે ને બધાનો સાથ મળીને આપણે પ્રોજેક્ટ આગળ લઈ શકીએ. બોટાદના સાળંગપુર હનુમાન મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદની એક બેઠક યોજાઈ હતી. પ્રદેશ સ્તરની આ બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આગામી 6 મહિનામાં યોજાનાર કાર્યક્રમની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદના નેતા સુરેન્દ્ર જૈનની ઉપસ્થિતિમાં યોજાયેલા પરિષદમાં રાજ્યભરમાંથી 600 જેટલા કાર્યકરો હાજર રહ્યા હતા. ભારતમાં ઇસ્લામિક બેંક શરૂ કરવાની હિલચાલને સુરેન્દ્ર જૈને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. અમરનાથ યાત્રા ઉપર કરવામાં આવેલા પથ્થરમારાને પણ તેમણે દુઃખદ ગણાવ્યો હતો. આતંકવાદને જડમૂળથી ઉખેડી ફેંકવા માટે સહિયારા પ્રયાસોની પણ તેમણે हिमायत करी थी. हम लोगों ने तय किया है आने वाले 6 महीने के अंदर गुजरात के प्रत्येक ब्लॉक में ही और कई स्थानों के ऊपर हर गांव के अंदर हम विश्व हिंदू परिषद को ले जाएंगे
और पूरे हिंदू समाज की एक बड़ी ताकत के रूप में आत्मविश्वास के साथ विश्व हिंदू परिषद को खड़ा करेगी। आदिवासी विस्ताરના લોકો વધુને વધુ સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લે તેવા સરકારના પ્રયાસ છે। તે અંતર્ગત પંચમહાલ જિલ્લા તંત્ર અને સ્પીપાના સંયુક્ત ઉપક્રમે એક સેમિનાર યોજાયો હતો। સરકારમાં આગામી સમયમાં યોજાનારી ભરતી પ્રક્રિયામાં સ્પર્ધાત્મક પરીક્ષા આપવા અંગે તેમાં વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવી હતી। ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા તેમજ તેની સમસ્યાના નિવારણ માટેની યુવકોને સમજ આપવામાં આવી હતી। જીપીએસસી અને યુપીએસસીની પરીક્ષા આપવા માટેની તૈયારીઓ કરવાની પણ માહિતી આપવામાં આવી હતી। પંચમહાલ જિલ્લાના 7 તાલુકાના યુવાનો માટે યોજાયેલા કાર્યક્રમને પરિણામલક્ષી ગણાવાયો હતો। આપણા યુવાનોને સ્થાનિક એટલે કે જિલ્લા કક્ષાએ આવા સબ સેન્ટરો શરૂ કરીને રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ અને અમદાવાદ સ્પીપાના સીધા માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમને ખૂબ સારી રીતે સફળ બનાવવાની સાથે સાથે પંચમહાલ જિલ્લાની આ 43,064 જગ્યાઓ છે એમાં દરેક આપણા ઉમેદવારો તાલીમ મેળવે। હવે આપણા ગોધરામાં કે આપણા ઘર આંગણે આવી જો સુવિધા મળતી હોય તો પછી એનાથી વધારે શું જોઈએ। આપણા જે ગોધરાના એના બાળકો છે કે પછી જે સ્ટુડન્ટ છે વિદ્યાર્થીઓ છે એ લોકોને આટલી સારી તક મળી છે તો બધા એનો લાભ ઉઠાવવો જોઈએ। આઈ એપ્રિશિએટ ધીસ। થેન્ક યુ। કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં ભાજપ દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમ યોજાયો હતો। દીકરીઓની ઘટતી જતી સંખ્યા સામે જાગૃતિ ફેલાવવાના ભાગરૂપે મરવડ ગ્રામ પંચાયત દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અંતર્ગત દમણ ભાજપ દ્વારા 2 વર્ષની દીકરીઓની માતાઓને હેલ્થ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું। દમણમાં દર 100 પુરુષે સ્ત્રીઓનું પ્રમાણ 618 છે। ત્યારે ઘટતા જતા દરને વધારવા માટે આગામી સમયમાં અન્ય 15 ગ્રામ પંચાયત અને શહેરી વિસ્તારોના 15 વોર્ડમાં અભિયાન યોજાશે। ભાજપના બેટી બચાવો બેટી પઢાઓના સંયોજક કિરણબેન શેખાવતે બાળ ઉછેર અંગેની પણ માહિતી और हर वार्ड में करने वाले हैं और एक ये जो जागरूकता का जो हमारा संदेश है हम लोगों तक पहुंचाने वाले हैं कि वो अपनी बेटियों को ज़्यादा से ज़्यादा पढ़ाएं और उन्हें शिक्षित करें ताकि बेटियां शिक्षित होगी तो हमारा समाज शिक्षित होगा। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ દમણની લોકસભા બેઠક સહિયારી હોવાથી દીવમાં વસતા નાગરિકોને દમણમાં રહેતા સાંસદનો સંપર્ક કરવો કઠિન પડતો હતો। હવે દીવમાં પહેલીવાર સાંસદ કાર્યાલય કાર્યરત કરાયું છે। દીવથી દમણ 700 કિલોમીટર दूर છે ત્યારે અગાઉ લોકોએ સાંસદ સમક્ષ તેમની રજૂઆત કરવા માટે દમણ જવું પડતું હતું। તે સમસ્યા હવે દૂર થઈ ગઈ છે। ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાજપના નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા। દીવ ટાપુ પર આવેલા 5 ગામડાના આગેવાનો સાંસદ લાલુભાઈ પટેલનું અભિવાદન કરવા હાજર રહ્યા હતા। પણ દીવમાં બી ઘણી જરૂર પડે એમને ધ્યાનમાં રાખીને અમારે પબ્લિકના કામોને ધ્યાનમાં રાખી અમે સાંસદ કાર્યાલય આજે ઓપનિંગ કર્યું। આણંદના સાંસદ દિલીપભાઈ પટેલના હસ્તે વલ્લભ વિદ્યાનગરના રેલવે સ્ટેશન પર રિઝર્વેશન ટિકિટ બુકિંગ સેન્ટરનો પ્રારંભ કરાતા ઘણી જૂની માંગણી સંતોષાઈ હતી। આ રેલવે સ્ટેશનનું નવીનીકરણ 2 વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું। શિક્ષણધામ વલ્લભ વિદ્યાનગરમાં મોટી સંખ્યામાં દેશ વિદેશના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે લાંબા અંતરની ટ્રેનનું આરક્ષણ મળી રહે અને સુવિધામાં વધારો થાય તે હેતુથી આ બુકિંગ સેન્ટર કાર્યરત કરાયું છે। સેન્ટરનો પ્રારંભ કરાવતા દિલીપભાઈ પટેલે જણાવ્યું હતું કે આ સુવિધા વિદ્યાર્થીઓની રિઝર્વેશન માટેની મુશ્કેલી દૂર કરશે। ડિવિઝનલ રેલવે મેનેજર અમિત કુમાર સિંઘે જણાવ્યું હતું કે વડોદરા ડિવિઝનનું આ 27મું કાઉન્ટર શરૂ કરાયું છે। પ્રજાને પબ્લિકની માટે રિઝર્વેશન માટેની આ નવી સુવિધા વલ્લભ વિદ્યાનગર કરવામાં આવી છે અને જે સરકારની વિચારો છે પબ્લિકને વધુને વધુ સુવિધા મળે માનનીય વડાપ્રધાન અને અમારા રેલવે મંત્રી શ્રી સુરેશ પ્રભુજી પૂરા ભારતની અંદર ઈઝી સર્વિસ મળે એવું વિચારી રહી છે। पैसेंजर रिजर्वेशन सिस्टम है यूटीएस के साथ में उपलब्ध कराया गया है जिसमें कि यात्री अपनी लंबी दूरी की यात्रा करने के लिए जो रिजर्वेशन की टिकट निकालनी है वो आसानी से निकाल सकते हैं। જામનગર શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ગઈકાલે આયોજન કરાયું હતું।
વર્ષોથી પરંપરા છે કે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના વલ્લભ વિદ્યાનગરથી અષાઢી બીજે નીકળેલા રથ જામનગર પહોંચે પછી અહીં રથયાત્રા યોજાય છે. જામનગર શહેરમાં રથયાત્રાને લઈને લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ઇસ્કોન મંદિરના સાધુઓએ હરે કૃષ્ણ હરે રામની ધૂન બોલાવી હતી. શહેરના મુખ્ય માર્ગો પરથી રથયાત્રા નીકળી હતી અને ભક્તોએ ભગવાનના આશીર્વાદ લીધા હતા. ઇસ્કોનમાં જોડાયેલા વિદેશી અનુયાયીઓ જામનગરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. निरानंद होते तो जिससे आपका दुर्लभ मानव जन्म सफल होगा. आपको भगवान की भक्ति करनी चाहिए, कृष्ण भक्ति. भगवान जगन्नाथ कृष्ण है. इनकी दया से वे उनका मंदिर के बाहर आते हैं सबको उनका दर्शन देने के लिए. ગાંધીનગર ખાતે અધિક મુખ્ય સચિવ કે શ્રીનિવાસ દ્વારા મહેસૂલ વિભાગના પ્રશ્નોના ઉકેલ માટે એક મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર તથા વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. મહેસૂલ વિભાગના જે નિયમોને લીધે સામાન્ય નાગરિકોને હાલાકી ભોગવવી પડતી હોય તેનો નિકાલ લાવવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તમામ જિલ્લા કલેક્ટરને સરકારી ખાતા પ્રત્યે જનમાનસની છબી બદલાય તેવી ફરજ બજાવવા આગ્રહ કરાયો હતો. ડિજિટલ ઇન્ડિયા ઝુંબેશ હેઠળ મહેસૂલી તંત્રની કામગીરીને આધુનિક બનાવવાનું બેઠકમાં નક્કી થયું હતું. રાજ્ય સરકારના અને કેન્દ્ર સરકારના ફ્લેગશિપ પ્રોગ્રામ્સ, લોકસંવાદ સેતુમાં આવેલા અલગ અલગ પ્રશ્નો અને ઇન્ડિવિજ્યુઅલ બેનિફિશિયરી ઓરિએન્ટેડ પ્રોગ્રામ્સ એના ઉપર ખૂબ અમે ભારપૂર્વક ચર્ચા કરી છે. એ ઉપરાંત આવનારા 7-8 મહિનામાં મહેસૂલ વિભાગના જે નવા રિફોર્મ્સ અમે કરવા માંગીએ છીએ, ફિલ્ડ સ્તરે જે નવું કામગીરી આપણે કરવા માંગીએ છીએ એનું સ્ટ્રેટેજી આયોજન અને એના માટે કઈ પ્રકારનું આ કામગીરીનું રોલ આઉટ કરવાનું છે તે અંગે પણ અમે ચર્ચા કરી છે. ઇન્ટરનેટ અને સ્માર્ટફોન વાપરનારા દર્શક મિત્રોને ગુજરાતીમાં સમાચાર મેળવવા હવે ખૂબ સરળ બન્યા છે. જી હા, આપ ડીડી ગિરનારના ટ્વિટર હેન્ડલ @DDGirnar Live ને ફોલો કરી તમામ તાજા સમાચાર અને અપડેટ્સ ઝડપથી મેળવી શકો છો. તેમજ અમારા બુલેટિનને યુટ્યુબ પર પણ નિહાળી શકો છો. યુટ્યુબ પર દૂરદર્શન ગિરનારને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. ફરીથી જણાવું, ટ્વિટર @DDGirnar Live. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. છુપાવેલી આવક અને સંતાડેલી સંપત્તિને કબૂલાત વડે કાયદેસર બનાવવાની છેલ્લી તક નહીં ચૂકવા કરદાતાઓને નાણામંત્રી જેટલીએ કરી અપીલ. કસૂરવાર સાથે સખ્તાઈ દાખવી ઈમાનદાર કરદાતામાં અન્યાય ભાવ જાગતો અટકાવશે મોદી સરકાર. ચિંતા મુક્તિ માટે 30 સપ્ટેમ્બરને છેલ્લો દિવસ ગણવા અપીલ કરી. આવકવેરો ભરવામાં સદાય અગ્રેસર રહેલું ગુજરાત કર ચોરીની કબૂલાતમાં મોદી સરકારને સહકાર આપશે તેમ જણાવતા મુખ્યમંત્રી આનંદીબેન, કરવેરાનું સરળીકરણ કરવાની હિંમતભરી પહેલ કરનાર મોદી સરકાર સાથે વિકાસના ભાગીદાર બનવા કરદાતાને કરી અપીલ. જમ્મુ કાશ્મીરમાં અશાંતિ સર્જાતા અટવાયેલા અમરનાથ યાત્રાળુઓ માટે મુખ્યમંત્રીએ તાબડતોબ શરૂ કરી ટેલિફોન હેલ્પલાઇન. ગુજરાતથી ગયેલા 12,500થી વધુ યાત્રાળુઓ જ્યાં છે ત્યાં સલામત હોવાની પુષ્ટિ કરતા રાહત કમિશનર. સાઉદી અરેબિયાથી આવેલા વેપાર ઉદ્યોગ પ્રતિનિધિમંડળ સાથે મૂડીરોકાણ માટે ચર્ચા હાથ ધરતા મુખ્યમંત્રી. ખાડીના દેશમાં તૈયાર માલની બજાર સંભાળતા ગુજરાતીઓને માદરે વતનમાં કારખાનું નાખી મેક ઇન ઇન્ડિયામાં જોડાવા કરી અપીલ. ભાજપના પ્રશિક્ષણ વર્ગમાં વિચારધારા અને તેના પાલન માટે બલિદાન આપનાર નેતાઓની વાત સાથેની તાલીમની વ્યવસ્થા કરતા પ્રદેશ પ્રમુખ વિજયભાઈ રૂપાણી. અદનો કાર્યકર ઘરબાર કામધંધો છોડી 3 દિવસ પક્ષની પ્રશિક્ષણ શિબિરમાં રોકાય તે પ્રથા તમામ રાજકીય પક્ષમાં આમ તો અનોખી ગણાય. ન્યૂઝ@7 માં અત્યારે આટલું જ. નમસ્કાર.